છો બધા મજામાં જ હશો, કારણ કે આપણા વિડીયો અને વ્લોગ જોતા બધા મજામાં જ હોય. હજી છીએ આપણે સુરત મારા દાદાના ઘરે, તો આપણે હવે ફરવા જવાનું છે. કઈ જગ્યાએ જાવું હું તમને કહે વ્લોગમાં. તો જો મેં ટોપો પહેરી લીધો છે, આપણે જવાનું છે ડુમ્મસ ફરવા મસ્તીનો. ટોપો પહેરીને આ આપણી છે ને ગાડી છે, આ મારા બે ભાઈઓ છે, અમે ત્રણે છે ને જવાનું છે ડુમ્મસ ફરવા. તમને વ્યૂ બહુ મસ્તીનો દેખાડું, જો તો બને રહેજો વ્લોગમાં. તો છે ને મિત્રો, આપણે છે ને અત્યારે સુરતના એવા એરપોર્ટે પહોંચ્યા છીએ. આપણે વૈશ્ય આવે છે એરપોર્ટ, જો મસ્તીનું મોટું એરપોર્ટ છે. અંદર તો આપણને જવા ન દે, તો આપણે જ્યાં જવાનું છે ને આવે ગાડી હાંકવી આપણી, પછી આપણે છે ને હવે પહોંચી ગયા છીએ બીચ ઉપર મસ્તીના. ગાડી અહીંયા પાર્કિંગમાં મેકી દીધી છે. જો તમે ઓલા પણ બધી ગાડી પાર્કિંગ મેકીને છે ને અહીંયાથી છે ને આપણે હાલીને જવાનું છે. હવે જોઈએ છીએ થોડુંક હાલીને જઈએ એટલે પહોંચી જવું આપણે. તો છે ને આપણે હવે છે ને ડુમ્મસની હાવ નજીક પહોંચી ગયા છીએ મસ્તીના. ઓલે પણ છે ને મંદિર છે ને ના, પહેલાં માતાજીના દર્શન કરવાના છે, પછી આપણે છે ને દરિયામાં ફરવા જવાનું છે. આમ ડુમ્મસ એટલે દરિયો છે એક. એ જો કેટલી પતંગો સગે છે, બહુ મજા આવશે. પહેલાં દર્શન કરી લઈ ને પછી છે ને આપણે હું તમને દરિયો ને એવું દેખાડું ખાલી. તો તમે જોવો ખાલી છે ને આમ બીચ છે. તમે ખાલી પબ્લિક જોવો, કેટલું પબ્લિક છે આજ. પતંગો સગ્યા છે, કારણ કે યાર મકર સંક્રાંતિ ઓરી આવી ને એટલે. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે. તો મિત્રો આપણે છે ને હવે બીચ ઉપર આવી ગયા છીએ. બહુ મસ્તીનો છે દરિયો, બહુ મસ્તીનો વ્યૂ આવે છે. તો તમે ખાલી તમને દેખાડું. નીચે છે એ બધા પથ્થરો ને એવું છે, જોવો તમે. આ મંદિર છે, અહીંયા જો કેટલો પબ્લિક. આ પતંગ કેટલી શકે જોવો તમે, બહુ પબ્લિક છે, બહુ મજા આવશે. હવે થોડાક ઘણા ફોટા પાડી લઈએ અમે તે, પછી આપણે વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો છે ને મસ્તીના હવે ફોટા પાડી લીધા છે. હવે છે ને અહીંયાથી હેઠે ફોટા પાડવા જાય છે હવે, કારણ કે અહીંયાથી જો એ થોડોક સંભાળીને હાલવું પડશે. છે ને અહીંયા હેઠે જવાનું છે ફોટા પાડો. ઓલા બે તો અહીંયા ગયા છે, મારે જવાનું છે ખાલી. તો પથ્થર અહીંયાથી બેસ. તો મસ્તીના છે ને આપણે ફોટા બોટા પાડી લીધા છે. તો ઓલી સાઈડ જવાનું છે આપણે છે ને આટો મારવા. અહીંયા કોલેજનું ફેસ્ટિવલ છે એમ કહેતા હતો. તો આપણે છે ને અહીંયા પતંગો જો કેટલી કાઇટ ફેસ્ટિવલ એમ કહેતા હતા. જો કાઇટનું ઓલું છે તો હું તમને દેખાડું બધું કે કઈ રીતના છે. અહીંયા જો ટ્રેન, ઓલે પણ ડબ્બો, અહીંયા ઊંટ ને એવું કેટલું છે. ખાલી તમે જોયા કરજો. અહીંયા જો કેટલી ગાડીઓ છે, જો તમે લાઈનમાં. ઘોડા, ઊંટ ને એવું બધું છે. જો અમે
બહુ મજા આવે છે. બાકી જો બધા પતંગો ચગાવે છે. આ બે જો આગળ ને આગળ હાલે છે. જમીન જોવો તમે ખાલી ટોપ ટોપ. દરિયા પાસે તો કેવી જોઈએ તમને ખબર જ હોય. બહુ મસ્ત છે લોકેશન. આ સુરતથી લગભગ 15 થી 20 કિલોમીટરની અંદર આવેલું છે. તો આ તો અમારે ડુમસ બીચ બહુ મજા આવી. તો હવે આપણે ઘરે જાવું. આ સુરતમાં આવેલું છે 10 થી 15 કિલોમીટર આગું છે. બહુ મસ્તનું છે. બહુ મજા આવે છે. કેવું લાગ્યું તમારું કોમેન્ટ કરી દેજો યાર. તો હવે આપણે હવે ઘરે જાવું. તો આપણે છે ને ડુમસ બીચ ઉપરથી હવે છે ને નીકળી ગયા છીએ. હવે ઘરે જવાનું છે મસ્તીનું. હો ગાડી આપણી પાર્કિંગમાં પડી છે ઓલે પણ. તો ગાડી લઈને હવે છે ને નીકળી જાય. ટોપો બોપો માથે પહેરવો પડશે કારણ કે અહીંયા સુરતમાં તો પોલીસવાળાની બહુ પોલીસ છે. જો હા જો મારો ગોપાલદાસ કાઢે છે ભાઈ. ગોપાલદાસ કાઢી નાખો હવે કાઢે છે. તો આપણે છે ને ગાડી ઉપર જો મસ્તી તૈયાર થઈ ગયા છે. હવે ગાડી લઈને ઘરે જવાનું. જો તેને તૈયાર થઈ ગયા. જો પાછળ બે જવાનું છે ઘરે. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે મસ્તીના. બહુ હેરા ફેરા ને આ વ્લોગનું આપણે અહીંયા જ એન્ડિંગ કરવાનું છે. તો આવા નવા વિડીયો જોવા માટે મને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અને મારી ચેનલને સપોર્ટ કરો. મળીએ એક નવા વ્લોગમાં.